હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. ધોરણ 10 ઈ પેલા તમારા આંખ, કાન, નાક બધું ખુલી જવું છે. મહત્વના જેટલા અંગો એ ખુલી જવા જોઈએ, અમુક અંગો એ ચોટી જવા જોઈએ. ઓકે સ્વીટ, એટલા ચોટવા જોઈએ કે તમે જ્યાં બેહો ને ત્યાં તમારી છાપ ઉઠવી જોઈએ. કમ્પ્લીટ ક્યુ ચેપ્ટર તો કે સંભાવનામાં મોસ્ટ આઈએમપી દાખલા આપણે કરીને મોસ્ટ આઈએમપી માં કેટલા તો કે 2 માર્કમાં. આની બારે બોર્ડમાં નહીં જાય. ઓકે સ્વીટી, ઓકે ભાઈ લો, સમજી ગયું સ્વીટર. ઈ પેલા જવું હોય ને તો નીકળી પેલા જ કહું હું, તમે આટલો બધો એવી વસ્તુ સહન ન કરી શકો હોય ને તો નીકળી જાઓ. ઓકે સ્વીટી, કાંઈ એટલે કાંઈ જરૂર નથી. સંભાવના ધોરણ 10 મોસ્ટ આઈએમપી દાખલાની શ્રેણીમાં આગળ જોઈએ તો હું તો કે 2 સમતલ પાસાને એક સાથે ફેંકવામાં આવે. પાસા વાળો, જો કે આ 2 માર્કમાં ન આવે તો વધારે જ આવે. કમ્પ્લીટ સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે. સમજાઈ ગયું સ્વીટી? હવે જો ખાસ ધ્યાન રાખજો, 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે અને બંને પરના અંકોનો સરવાળો. હવે પાસાને ફેંકી, પાસો મતલબ તમે જેનાથી લૂડો રમો ઈ, અને લૂડો બોલું છું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખજો. તમારું કાન તો ખુલ્લા જોવા જોઈએ, અને કાનનું કહેતોય નથી. ગોટ ઇટ? જો પાસો એકવાર ફેંકીને તો કેટલા પરિણામ મળે? 1 2 3 4 5 ને 6, એટલે કુલ પરિણામ કેટલા? 6. હવે પાસાને 2 વખત ફેંકી તો કેટલા મળે? તો કે 6 ને 6 12 ના મળે. 6 ગુણ્યા 6 એટલે કેટલા? 36 મળે. શા માટે? તો કે એનું સૂત્ર શું હોય? તો કે 6n. મતલબ જેટલી વાર ફેંકો એટલી વાર. તો કે 6 નો વર્ગ કેટલો આવે? 36. ઈ ની પાછું હોય એને 3 વખત ફેંકો તો 6n એટલે 6 નો ઘન થઈ જાય. 6 નો ઘન એટલે કેટલો? તો 216. સમજી ગયું સ્વીટા? મતલબ એક વાર ફેંકી તો 6 મળે ને 2 વાર ફેંકી તો 12 મળે ને 3 વાર ફેંકી તો 18, એમ નહીં. ઓકે માની લો, એક વાર ફેંકી તો 6, 2 વાર ફેંકી તો 36 અને 3 વખત ફેંકી તો 216. આટલી બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન થવો જોઈએ. આ તો સમજાવવું જ જોઈએ. કમ્પ્લીટ પરિણામ. અરે યાર, માખી બોલ પાછી આવી ગયો. કમ્પ્લીટ કે પાસાને ફેંકી એક વખત ફેંકી તો 6 પરિણામ, 2 વખત ફેંકી તો 36, 3 વખત ફેંકી તો 236. આ આપણને ખબર હોવી જોઈએ. ઓકે સ્વીટા, અહીંયા સુધી ક્લિયર? તો કે હવે 2 સમતલ પાસા, એકને ફેંકી તો 6, 2 ને ફેંકી તો 6 ગુણ્યા 6 એટલે કુલ પરિણામ કેટલા થવા જોઈએ? 36. હવે જો ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ, અહીંયા હોવી જોઈએ. તમારું નાક ખુલ્લું હોવું જોઈએ. આમાં ન હોય તો હાલશે. તમારા કાન ચોટેલા હોય. કમ્પ્લીટ સ્પીડ. પેલા હું તો કે કુલ પરિણામ કેટલા સ્પીડ? કે કુલ પરિણામ 36. ઓકે સ્પીડ. હવે ખાસ ધ્યાન રાખજો, પાસો હોય તો શું નંબર હોય? 1 2 3 4 5 ને 6. આની કોલ 1 2 3 ને 4 5 ને 6. 2 પાસા છે એટલે 1 થી 6 નંબર હોય. હવે જો આને ઉછાળ્યું તો કે 1 પડ્યો. હવે ઓલા 1 થી 6 માં ગમે એ પરિણામ મળી શકે. 1 2 3 4 5 6 ગમે. સમજાય ટૂંકમાં સ્વીટ? આમ હે 2 પાસા રહ્યા. આમાં 1 પડ્યો, આમાં 1 પડી શકે આ લાઈનમાંથી. તો પેલું પરિણામ શું બને? 1 ને 1. હવે પાછું આ લાઈનમાંથી 1 જ પડ્યો, પણ આમાં કેટલા પડ્યા સ્પીડ? 2 પડ્યા. તો 1 ને 2 કમ્પ્લીટ. ઓકે, વળી પાછું આમાં 1 પડ્યું, આમાં કેટલા પડ્યા? અહીં લો 3. તો કેટલા? 1 ને 3. પછી આમાં 1 પડ્યું, પાછું આમાં પડ્યા 4. તો જવાબ શું થઈ જાય? 1 ને 4. વળી પાછું આમાં 1 પડ્યું અને આમાં કેટલા પડ્યા? 5. અને વળી પાછું આમાં 1 પડે અને આમાં કેટલા પડે? 6. હવે એવી રીતના આમાં 2 પડ્યા અને આની પર 6 પડ્યા, તો શું થઈ જાય? 2 ને 6. 2 પડે અને આમાં 1 માં 5 પડે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ લાઈનમાંથી 2 પડે અને ઓલી લાઈનમાંથી કેટલા? 4 પડે. આ લાઈનમાંથી પાછા 2 પડે, 3 પડે. 2 માં શું પડ્યું? 2 પડ્યું. 2 ને 1 પડ્યું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આમાં 3 પડે, એવું બની શકે. આમાં 3 પડે અને આલી સાઈડ નો પાસો હોય
એમાં એક પડે એવું બને તો કે પેલી જોડી શું બને સમજાય છે સ્વીટી શું કરવું તો કે 3 ને 1 પછી આની સાઈડનામાં 3 પડે ઓલી સાઈડ કેટલા પડી શકે 2 3 ને 3 પછી ધારો કે આમાં 2 પડ્યા હોય તો 3 પડ્યા હોય તો 3 3 પછી ચોથો પડે તો 3 4 પાંચમો પડે તો 3 5 અને છઠ્ઠો પડે તો 3 ને 6 કમ્પ્લીટ પછી એવી રીતના આની સાઈડની લાઈનમાં કેટલા પડે સ્વીટ તો કે આની સાઈડની લાઈનમાં 4 પડે તો શું થાય તો કે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 હવે એવી રીતના 5 આલી સાઈડની લાઈનમાં પડે 5 તો કે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 એવી રીતના આ લાઈનમાં કેટલા તો કે 6 પડે સમજાય સ્પીડ તો કે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 એટલે આ 36 એક બે પાસાને ઉછાળો તો એક યારે 36 પરિણામ પડે એવું ન સમજો ઓકે સ્વીટ આ 36 માંથી કોઈ એક પરિણામ પડી પણ કુલ પરિણામ કેટલી કુલ પરિણામની સંભાવના 36 ની એટલું સમજવાનું હોય અહીંયા સુધી ક્લિયર સ્વીટ હું કીધું કે આ 36 પડશે એવી ગાંઠ ન વાંચજો તમારી આ વાત ઘરે ઉતારી દો ઘરે નહીં આ વાતની તમે ગાંઠ વાળીને તમારી બાંધી લ્યો એમ કે કુલ પરિણામ 36 મતલબ હું તો કે આ જે 36 લઈ ગયા ને સ્વીટહાર્ટ આ જે 36 છે ને મહિલાઓ એ 36 માંથી કોઈ પણ એક પડી શકે સમજાઈ ગયું સ્વીટી કે બે પાસાને ઉછાળો ને એટલે 36 પરિણામ મળે એમ 36 પરિણામ જ પણ આ 36 માંથી કોઈ એકની સંભાવના રહી આવવાની સમજાય સ્વીટી હું કહું મહિલાઓ કમ્પ્લીટ હવે પેલો દાખલો જોયો કે પાસા પરનો સરવાળો 8 હોય તો આમાં 8 ક્યાં ક્યાં થાય તો કે આમાં 6 ને 1 7 થાય એટલે 8 નો થાય કે 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 5 ને 3 8 6 ને 2 8 સરવાળો ક્યાં ક્યાં 8 થાય તો કે 2 6 એ થાય છે 3 5 એ થાય છે 4 4 એ થાય છે 5 3 એ થાય છે અને 6 2 એ થાય છે मतलब કેટલી વાર સરવાળો 8 થાય છે સ્પીડ તો કે સરવાળો 8 5 વખત થાય છે જો એક અહીંયા 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 5 ને 3 8 6 ને 2 8 5 વખત થાય છે સરવાળો 8 આ એક વખત આ બે વખત આ ત્રણ વખત આ ચાર વખત અને આ 5 વખત કે સપાટી પરના અંકોનો સરવાળો 8 કેટલી વાર થાય છે સ્પીડ તો કે સપાટી પરના આમ જાય કે બધું કાન ઉપરથી જાય છે કાનનું નથી સપાટી પરના અંકોનો સરવાળો 8 થાય એની સંભાવના કેટલી થઈ સ્પીડ 5 તો લખવાનું એક કરીને કે સરવાળો 8 થાય એની સંભાવના એને આપણે કહીશું a તો કે p ઓફ a બરાબર એકવાર ફોર્મ્યુલા લખશું m બાય a કેટલી વાર થતો હતો તો કે 5 વાર છેદમાં કુલ પરિણામ કેટલા છે સ્પીડ 36 તો 5 ના છેદમાં 36 વાર બીજો ક્વેશ્ચન શું હતો તો કે સરવાળો 13 થાય જો સરવાળો કેટલો 13 તો હવે સૌથી મોટામાં મોટો સરવાળો કેટલો હોય 6 ને 6 12 એટલે સરવાળો 13 થવાની સંભાવના કેટલી થઈ ગઈ 0 તો અહીંયા લખવાનું સરવાળો 13 થાય તો એને કહેવાનું b ઓફ b 13 એકી વાર ના થાય એટલે 0 ના છેદમાં કુલ પરિણામ 36 બરાબર કેટલા સ્પીડ 0 આટલું કમ્પ્લીટ હવે ત્રીજો ક્વેશ્ચન શું હોય તો કે સરવાળો 12 કે 12 કરતા નાનો 12 કે કીધું હોય તો 12 લેવાનું સરવાળો 12 કે 12 કરતા ઓછો તો 12 કે ને એટલે 12 લઈ લેવાના 12 કે કીધું હોય તો 12 કે 12 કરતા નાનો એટલે 12 લઈ લેવાના એને કહેવાનું p ઓફ c બરાબર 12 કે 12 કરતા ઓછો હોય ને એવા 36 છે 36 માં જો અહીંયાથી લખજો અહીંયા કેટલા છે લે તો કે 6 ને 6 છે એટલે 6 ને 6 કેટલા થાય સ્વીકાર તો કે 6 ને 6 12 થાય તો એનો મતલબ આ બધા 12 કરતા કેવા છે નાના છે તો ધારો કે 3 ને 1 4 થાય 6 ને 4 10 થાય 5 ને 4 9 થાય 3 ને 3 9 2 ને 2 4 2 ને 1 3 मतलब સરવાળો છેલ્લે હે ઈ 6 ને 6 12 હે બાકી બધા પદ એના કરતા કેવા હે નાના તો કે 12 કે કીધું એટલે આ લઈ લેવા
તો કે 36 પરિણામમાં 12 કે 12 કરતા ઓછો સરવાળો થાય છે. અહીંયા લખવાનું 36 છેદમાં કુલ પરિણામે 36 કેન્સલ એટલે કેટલો સ્પીડ આવે? મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. પેલા શું કર્યું એકવાર નજર મારે, પણ એ પેલા હજુ કહું, તમારા આંખ ખુલ્લા હોય ને તો સમજા, તમારી કાન ખુલ્લા હોય ને તો સમજા, તમારું નાક ખુલ્લું હોય ને તો સમજા. કાનનું હું ક્યારેય કહેતો જ ના, અને ધ્યાન નહીં રાખો તો તમારા બાપને બોલાવીશ ફોન કરીને, એટલું ખાસ યાદ રાખવાનું. એટલે અહીંયા ધ્યાન હોવું જોઈએ. ન સમજાય તો એકવાર જોવું, 2 વાર, 5 વાર, 15 વાર, બેર મિનિમમ 50 વાર તો જાય જ. ઓકે માય લો, ગોટ ઇટ. બાપને ફોન કરીને તો તમે આ તો ઠીક, બીજું કાંઈ જોવા જેવાય નહીં રહ્યું. એટલે બાપ કમ્પ્લીટ સ્પીડ એકવાર નજરમાં લે. હું કહે હે કેમ કહે હી તો કે સૌથી પહેલા હું હોય તો કે કુલ પરિણામ લખ્યા 36. કમ્પ્લીટ. શું 36 આવે તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3. આ સમજે ને સ્પીડ? હા કમ્પ્લીટ. પછી એવી રીતના 4 1 4 2 4 3 4 4, પછી 5 1 5 2 5 5 5 6 6 1 6 3 6 4 6 5 6 6. એવી રીતના 36 માંથી એક પરિણામ કોઈ પણ આવી શકે, એટલે કુલ પરિણામ થઈ શકે 36. આ 36 ની સંભાવના રહી એટલે કુલ પરિણામ કેટલા સ્પીડ આવે તો કે કુલ પરિણામ 36. ઓકે ભાઈ લો. ત્યાર પછીનો ક્વેશ્ચન શું હતો તો કે સૌથી પહેલા સરવાળો 8 હોય, મતલબ પાસા ઉપરની સપાટીનો સરવાળો 8 થાય એવા ગોતવાનો. તો સરવાળો 8 ક્યાં ક્યાં થાય તો કે 2 ને 6 એ થાય, 3 ને 5 એ થાય, 4 ને 4 એ થાય, 5 ને 3 એ થાય, 6 ને 2 એ થાય. મતલબ 2 6 3 5 4 4 5 3 ને 6 2. આ 5 વાર શું થાય તો કે સરવાળો સપાટી ઉપરના અંકોનો સરવાળો 8 થાય. તો અહીંયા લખ્યું સરવાળો 8 હોય તે ઘટનાને આપણે કીધી એ એટલે P ઓફ A એનું ફોર્મ્યુલા શું તો કે m/n. તો કે કેટલી વાર સરવાળો m મતલબ આ શાનું કુલ પરિણામ કેટલી વાર તો કે સરવાળો 8 થાય કે 5 વખત, એટલે 5 ના છેદમાં કુલ પરિણામ કેટલા કે 36. પછી સરવાળો 13 થાય. તો હવે આ પાસા ઉપરના અંકોનો સરવાળો 13 થાય તો સૌથી મોટું પરિણામ જ 6 ને 6 છે. તો કે 6 ને 6 12 થાય. કેટલું સ્પીડ આવે તો કે 12 સૌથી મોટું પરિણામ છે. તો કે 13 થવાની સંભાવના કેટલી છે? 0 છેદમાં કુલ પરિણામ 36. 0 ભાગ્યા 36 એટલે કેટલા સ્પીડ આવે? 0. પછી સરવાળો 12 કે 12 કરતા ઓછો તો કે 36 એ 36 પરિણામમાં જે 36મું પરિણામ છે એનો સરવાળો 12 છે, અને એનાથી આગળનો બધે 12 કરતા કેવો હોય તો કે ઓછો. મતલબ 36 એ 36 પરિણામમાં 12 કે 12 કરતા ઓછો એટલે 36 ના છેદમાં 36. 36 કેન્સલ એટલે કેટલા સ્પીડ આવે? 1. મસ્ત દાખલો, ઈઝી દાખલો. આ દાખલો લગભગ બીજી કે ત્રીજી વાર કરી, મને ખ્યાલ નથી, આવ્યો એટલે પાછો કરી દીધો. ઓકે સ્પીડ મસ્ત ક્લિયર કરીએ, સ્મૂથ બનાવીએ. કેટલો સ્મૂથ તો કે એક સાઈડ કહેતા કે આજથી 5 10 15 વર્ષ પછી તમારા નસીબમાં હશે તો 1-2 વસ્તુ તમારા હાથમાં આવશે, એ વસ્તુઓ અડીને પકડીને તમને જેટલું સ્મૂથ લાગે ને એના કરતા વધારે આ સ્મૂથ લાગે. ઓકે સ્પીડ કમ્પ્લીટ મારી લો. એટલે મસ્ત પ્રેક્ટિસ કરીએ અને વારંવાર પ્રેક્ટિસ કરીએ. આપણે પ્રેક્ટિસ કરી અને આપણા બાપને પ્રેક્ટિસ કરવાનો મોકો ન દઈએ. ઓકે, આપણો બાપ પ્રેક્ટિસ કરશે તો એ વારંવાર નહીં કરે, એ મહિને કે 1.5 મહિને કે 15 દિવસે એક જ વાર કરશે. પણ એ એક વાર કરશે ને તો 6 મહિના સુધી આપણે કાંઈ પ્રેક્ટિસ નહીં કરીએ. એટલે પ્રેક્ટિસ કરીએ અને 100 માંથી 100 નો સબ્જેક્ટ છે એટલે 100 માટે જ છે. એટલે દાખલાને જરૂર પડે તો 2 વાર 5 વાર 15 વાર 50 વાર તો બેર મિનિમમ ગણીએ અને ગણીએ. ઓકે માની લો આ દાખલો જે કર્યો એ હમણાં જે મસ્ત કર્યો એ દાખલો કોનો કોન્સેપ્ટ તમને ક્લિયર થયો હોય સ્વીટી, એ દાખલો તમને આવડી ગયો હોય, તમારા કાનના બધા તાર ઉહરીને સમજાઈ ગયું હોય ને, એમાં ગળી ગયું હોય ને સ્વીટી, તો આઈ લવ યુ. અને તમે અહીંયા સુધી રહ્યા હો, તમને દાખલો આવડી ગયો હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું પોતે. ઓકે સ્વીટ, અહીંયા સુધી રહ્યા હો તો આઈ લવ યુ. અને હવે જાજુ કઈ જસ્ટ નથી એટલે નીકળી પડો.